નમસ્કાર. ચાલો સીધી જ વાત પર આવીએ. આજે આપણે સમજીશું કે દાંતનો ક્રાઉન બનાવતી વખતે ક્યારેક ક્રાઉન લેન્થનિંગ પ્રોસિજર એટલે કે CLPની જરૂર કેમ પડે છે. હવે જો જેમ કોઈ મોટું મકાન બનાવવું હોય તો તેનો પાયો મજબૂત હોવો કેટલો જરૂરી છે, બિલકુલ એ જ રીતે દાંતના ક્રાઉનને લાંબો સમય ટકાવી રાખવા માટે પણ એક મજબૂત પાયો હોવો અત્યંત આવશ્યક છે. શરૂઆત આપણે એક એવા પ્રશ્નથી કરીએ જે ઘણા દર્દીઓને મૂંઝવતો હોય છે. તમે ક્યારે વિચાર્યું છે કે મોંઘામાં મોંઘો ક્રાઉન નંખાવ્યા પછી પણ અમુક લોકોનો ક્રાઉન અચાનક કેમ નીકળી જાય છે? આ ખરેખર બહુ સામાન્ય સમસ્યા છે. સીધી વાત છે, જો દાંતનો પાયો જ નબળો હોય તો ક્રાઉન બિચારો ત્યાં કેવી રીતે ટકી શકે? આ આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે ફટાફટ આ 6 મુદ્દાઓ પર નજર કરીશું. CLPની જરૂરિયાત, તે ન કરાવવાના જોખમો, ઝિર્કોનિયા ક્રાઉનનો ખર્ચ, તેની અલગ અલગ પદ્ધતિઓ જેમ કે સર્જિકલ અને લેઝર, અને છેલ્લે VGDCમાં થતું પ્રોપર ટ્રીટમેન્ટ પ્લાનિંગ. તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. આ CLPની જરૂર આખરે પડે છે શા માટે? સરળ ભાષામાં કહું તો ક્રાઉન લેન્થનિંગ પ્રોસિજર એટલે દાંતની આસપાસના પેઢાને સહેજ નીચે તરફ એડજસ્ટ કરીને દાંતની ઊંચાઈ વધારવી. થાય છે એવું કે ઘણા દર્દીઓમાં દાંતનો ઉપરનો ભાગ, જેને આપણે ટૂથ સ્ટ્રક્ચર કહીએ છીએ, તે બહુ ઓછો બચ્યો હોય છે. હવે જ્યારે ક્રાઉન બેસાડવા માટે દાંતને શેપ આપવામાં આવે ત્યારે ક્રાઉનને પકડી રાખવા માટે પૂરતી હાઇટ જ નથી મળતી. બસ આવી સ્થિતિમાં દાંતને યોગ્ય સપોર્ટ આપવા માટે CLP કરવું પડે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. જો આપણે આ પ્રક્રિયાને ઇગ્નોર કરીએ તો શું થાય? જો CLP સ્કીપ કરી દઈએ તો ક્રાઉનને દાંત પર પકડ બનાવવા માટે પૂરતી જગ્યા જ નહીં મળે. પરિણામ? ભવિષ્યમાં એ ક્રાઉન ગમે ત્યારે નીકળી જવાની કે ડિસલોજ થવાની પૂરી શક્યતા છે. એટલે કે તમારી આખી ડેન્ટલ ટ્રીટમેન્ટ નિષ્ફળ જઈ શકે છે. અને હા, ધારો કે અત્યારે તમારે CLP નથી જ કરાવવું તો ક્રાઉન તો ચોક્કસ બની જશે, પણ જરા ભવિષ્યનું વિચારો. જો થોડા સમય પછી એ ક્રાઉન નીકળી ગયો તો તમારે CLP તો ફરજિયાત કરાવવું જ પડશે. પણ સાથે સાથે આખું નવું ક્રાઉન નવેસરથી બનાવવાનો ખર્ચો પણ માથે આવશે. ડબલ નુકસાન. ખર્ચાની વાત નીકળી જ છે તો ચાલો આપણા ત્રીજા મુદ્દા પર આવીએ. ઝિર્કોનિયા ક્રાઉન અને તેને લગતા ખર્ચાઓ. આ બહુ ધ્યાનથી સમજવા જેવું છે. માની લો કે તમે પ્રીમિયમ ઝિર્કોનિયા ક્રાઉન બનાવડાવ્યો અને કોઈ કારણસર તે નીકળી ગયો, તો કંપનીની વોરંટીમાં તમને નવો ક્રાઉન તો રિપ્લેસ થઈને મળી જશે, પણ જે સર્વિસ ચાર્જીસ છે ને, એટલે કે CLPનો ચાર્જ, નવેસરથી સ્કેનિંગ કે ઇમ્પ્રેશન લેવાનો ચાર્જ અને ક્રાઉનને ફરીથી ફિટ કરવાનો એટલે કે સિમેન્ટેશન ચાર્જ, એ તો તમારે અલગથી ચૂકવવો જ પડશે. વોરંટી ફક્ત ક્રાઉનની હોય છે, સર્વિસની નહીં. એટલે પહેલેથી જ સાચો નિર્ણય લેવો વધુ સારું. તો હવે પ્રશ્ન એ થાય કે આ CLP થાય છે કઈ રીતે? ચાલો ચોથા મુદ્દામાં સમજીએ તેની સર્જિકલ પદ્ધતિ. આ પદ્ધતિ એકદમ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. પહેલા એક માઇનોર સર્જરીથી પેઢાને નીચે તરફ એડજસ્ટ કરી દાંતની ઊંચાઈ વધારાય છે. પછી ત્યાં સારી હિલિંગ માટે ટાંકા એટલે કે સૂચર્સ લેવામાં આવે છે. બરાબર 7 દિવસ પછી આ ટાંકા કાઢી લેવાય છે અને પછી પેઢાને પૂરેપૂરો રૂઝ આવવા માટે બીજા 7 દિવસ અપાય છે. એટલે કે સંપૂર્ણ હિલિંગ પછી જ ક્રાઉન માટે ફાઇનલ ઇમ્પ્રેશન કે સ્કેન લેવામાં આવે છે. પણ શું સર્જરી સિવાય કોઈ આધુનિક વિકલ્પ છે ખરો? હા, બિલકુલ. 5મા વિભાગમાં જોઈએ લેઝર CLP. આ પદ્ધતિ ખરેખર એક ગેમ ચેન્જર છે. કેમ? કારણ કે આ એકદમ બ્લડલેસ અને પેનલેસ પ્રક્રિયા છે. આમાં સર્જરીની જેમ કોઈ જ ટાંકા લેવાની જરૂર પડતી નથી, અને ટાંકા ન હોવાના કારણે તેમાં હીલિંગ પણ એકદમ ફટાફટ થઈ જાય છે. પણ રિયાલિટી એ છે કે લેઝર કોઈ જ જાદુ નથી. તેની પણ એક મર્યાદા છે. આ પદ્ધતિ દરેક કેસમાં શક્ય નથી હોતી. દર્દીના દાંત અને પેઢાની સ્થિતિ કેવી છે તેના પર જ આધાર રાખે છે કે લેઝરનો ઉપયોગ થઈ શકશે કે નહીં. તો પછી નક્કી કોણ કરશે કે તમારા માટે કઈ પદ્ધતિ બેસ્ટ છે? અહીં આપણો છઠ્ઠો અને છેલ્લો મુદ્દો આવે છે, VGDC ટ્રીટમેન્ટ પ્લાનિંગ. VGDC એટલે વડોદરાની સૌથી ભરોસાપાત્ર ડેન્ટલ ક્લિનિક ચેઇન. અહીંના એક્સપર્ટ ડોક્ટર્સ પહેલાં તો એડવાન્સ ટેકનોલોજીથી તમારું ઝીણવટભર્યું ચેકઅપ કરે છે. કયા દર્દીમાં કઈ પદ્ધતિ યોગ્ય રહેશે, સર્જિકલ કે પછી લેઝર, એ પૂરી તપાસ પછી જ નક્કી થાય છે. તમને અહીં એકદમ પ્રોપર અને ટ્રાન્સપરન્ટ ટ્રીટમેન્ટ પ્લાનિંગ મળે છે. તો આ બધી જ માહિતી સમજ્યા પછી હવે છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન: શું અત્યારે કોઈ કામચલાઉ શોર્ટકટ લેવો સારો, કે પછી આજે જ એક મજબૂત પાયો બનાવીને ભવિષ્ય માટે એક સુંદર અને ટકાઉ સ્મિત મેળવવું સારું? નિર્ણય હંમેશા તમારો જ રહેશે, પણ આશા છે કે આ સમજૂતી તમને સાચો અને લાંબા ગાળાનો ફાયદો કરાવતો નિર્ણય લેવામાં ચોક્કસ મદદરૂપ થશે. આ સફરમાં મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.